અરે વેવાઈ, મને તો તમારી બંને દીકરીઓ પસંદ આવી ગઈ. અમારા તરફથી તો હા જ છે. હવે તમારો શું વિચાર છે? અરે વેવાણ, અમારી બંને દીકરીઓ આવા સુખી ઘરમાં જાતી હોય તો આનાથી વધારે ખુશી મારા માટે બીજી કઈ હોય? હા, પણ વેવાઈ, મારે તમને એક વાત કહેવી છે. બોલો. પણ તમે તમારી બંને દીકરીઓને કરિયાવરમાં શું આપશો? અરે વેવાણ, કરિયાવરની તમે બિલકુલ ચિંતા ન કરો. મારી દીકરીઓ આવા સુખી ઘરમાં જતી હોય તો એના માટે કરિયાવર તો શું, પણ મારે મારી દીકરીઓ માટે જીવ પણ આપવો પડે ને તો પણ હું પાછી પાની નહીં કરું. અરે વાહ વાહ વેવાઈ, તો આ સગાઈ પાકી સમજુ ને? તો પછી કાલે સવારે વદણી ગામમાં આરતી ફર્નિચરમાં મળીએ. આપણે જે કરિયાવર લેવું હોય તે ત્યાંથી પસંદ કરીને લઈ લઈશું. બરાબર? આપણે તો કરિયાવરની જરૂર છે. અરે તમે મૂંગા મારો ને, ખબર પડે નહીં ને કશી. તમારે વધારે નહીં બોલવાનું. મેં કીધું નથી તમને કે હું વાત કરતી એમાં વચ્ચે તમારે નહીં બોલવાનું? સારું, ચલો વેવાઈ, તો આપણે કાલે મળીએ. બરાબર? ચાલો કાલે મળીએ. સારું. એમાં આરતી ફર્નિચર કેટલો મોટો શોરૂમ છે. કોનો છે? અરે પેલા કોડાણા ગામથી મેલજીભાઈ ઠાકોર નહીં, હા. આ એમનું ફર્નિચર નો શોરૂમ છે. એવું એમ? હા તો અહીંયા મજા આવશે વસ્તુ લેવાને. હા હા બેટા, જે ગમે ને એ આપણે લઈ જ લઈશું. આવો આવો નૈના બેન, બેસો. પાણી પાજુ બેન ને ઘણા દિવસે બેન આવવાનું છે. અરે હા મેલજીભાઈ, અમારે એવું છે કે મારા બે દીકરાની સગાઈ થઈ ગઈ છે, તો એમના કરિયાવર માટે અમે આવ્યા હતા. સરસ બેન, આપણે ત્યાં સારી એવી ચીજો છે લગ્ન માટેની. જે ગરીબ ઘરની દીકરીઓ હોય અને સારામાં સારી સગવડો છે. આપણે 13,900 થી 1,25,000 રૂપિયા સુધીના પેકેજ છે વ્યવસ્થિત, જે ભાઈ તમને સમજાવશે. અને અમારે શું કે અમારે કરિયાવર લેવાનું ને સામે, એટલે અમારે બે છોકરાની સગાઈ થઈ ગઈ છે. એટલા માટે મેં કીધું એમ કે આ મેલજીભાઈના ત્યાં જઈએ, આપણાને સંબંધમાં થોડું સારું રહે એમ. વ્યવસ્થિત સગવડ છે, સાથે સરળ આધાર કાર્ડ ઉપર આપણે સરળ હપ્તે પણ દરેક વસ્તુ આપીએ છીએ. તે દરેક વસ્તુ ભાઈ તમને વિગતવાર સમજાવશે. હા, એટલે મેં વાત બહુ સાંભળી હતી એમ કે એમના ત્યાં વસ્તુ પણ સારું મળે છે, અને એમ કે એમની એમ ઘણી એમ લાભદાયક છે, એમ વસ્તુ લેવામાં સારી વસ્તુ હોય છે. ઇલેક્ટ્રોનિક, ફર્નિચર, વાસણ દરેક વસ્તુ આપણે ત્યાં ગેરંટી અને વોરંટી વાળી મળશે. વાસણ પણ ફૂલ લાઈફ ટાઈમ ગેરંટી વાળા આપણે ત્યાં મળી રહેશે. હા, એટી વેચવી ભાવે અને દરેક જે કરિયાવરનું પેકેજ લે છે તે દીકરીને અમારા તરફથી એક સોનાની ચૂની પણ અમે ભેટમાં આપીએ છીએ અને 50 કિલોમીટર સુધીની ફ્રી ડિલિવરી પણ આપીએ છીએ. હા, એટલે મેં વાત સાંભળી એટલે જ મેં કીધું ત્યાં જ જઈએ લેવા એમ. બરોબર છે. બસ અમાર વેવાઈ આવે. આ લો આવી ગયા મારા વેવાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સંજયભાઈ, અમને આપણે પૂરગતનું દરેક સામાન બતાવો વ્યવસ્થિત રીતે. ચલો, વાસણની પૂરગત ઉપર છે, હું તમને પહેલા બતાવું. બરાબર? ચાલો. કિરણ,
મોગા મોગે 1 લાખ વસ્તુ બાકી રહેશે નહીં તો. એવું તો આ રીજ મારે બે કીટો આ રી બુક કરી દો. હા એમાં વસ્તુ બહુ સરસ સરસ છે હો. બધી બબે જ આવશે ને? ક્વોલિટી વાળી. એવું એમ ને? હા બહુ સારી વસ્તુ અને સ્ટીલમાં પાછું પેલું સ્ટીલ સારું આવશે ને? કેમ કે મારે તો આ તો જિંદગી પછી મારા છોકરાઓને પાછળ જોવું ના પડે ને. ના બહુ સરસ ક્વોલિટી છે. અને આ ગ્રાઇન્ડર એ બધું અંદર જ આવે? ગ્રાઇન્ડર બધું ટોટલી સામાન 311 વસ્તુ છે. એવું એમ? ટોટલી સામાન આવી જશે. સરસ. મિક્સચર એ આવે એમ? મિક્સચર આ ટોટલી આટલાથી લઈ મિક્સચર, બ્લેન્ડર, થાળી, વાટકા, બેગ, સગડી બધું જ અંદર આવી જશે. તો બે બુક કરજો. મારા 2 દીકરા ને 2 બુક કરજો. આજ કરજો પાછી મોંઘા વાળી છે. બધું જ આવી જશે. એવું? આ પેકેજમાં બધું આવી જશે. અને એમની ફ્રીજ ને બધું એ બધું બીજા ગોડાઉનમાં છે. એવું? બતાવો. ચલો ચલો. મારે LED લેવું છે. હા બેટા હા શાંતિ રાખ ને બધું અલગ. હા બેટા એવું? અરે બેટા સાંભળ એના કરતી આ સોફો જો મોગો જશે. લઈએ તો એ સારો ના લઈએ? હા હા બહુ સારો છે. જો આ 2 સોફા પેક કરી દેજો બરાબર. આ 2 જ હોવા જોઈએ હો. આમાં કલર ચેન્જ આવશે તો ચાલશે બાકી સોફા ના ના મારે તો આજ લેવી. હા ને? અને આ જ હા તો આ 2 બેટા તારે કલર ચાલશે ને? હા, સારું સારું બંને સેમ મળી 2 સેમ 2 કરજો. જશે. બે છે. આમાં ખુરશી ટેબલ. હા ખુરશીઓ 4 2 કરી દેજો એટલે 8 ખુરશીઓ બરાબર. એ લખી દેજો તમે. માં આપણે વોશિંગ મશીન લેવાનું છે. અરે બેટા વોશિંગ મશીન પછી પેલી 2 બહુઓ શું કરશે? અરે આપણે તો પૈસા ખર્ચવાના છે. અરે એ તો હું ભૂલી ગઈ. સારું સારું લઈ લઈએ પણ આ નહીં. મને આ પસંદ આવે છે તો આ 2 બુક કરી દેજો ને. બે હો ભૂલતા નહીં. અને આમાં કલર આ જ આવશે ને એટલે એમની બીજો કલર આવશે ખરા? હા તો 2 અલગ અલગ કલર કરજો. 2 ના અલગ અલગ. અરે વેવાઈ તમે પણ થોડું પસંદ કરો ને. વેવાઈ તમે જે પસંદ કરો એ જ મારી પસંદગી. મારે શું પસંદ કરવાનું હોય? પસંદ તો તમે દીકરા વાળા છો. તમે જે પસંદ કરો એ માન્ય. નૈનાબેન તમે વસ્તુ બહુ મસ્ત પસંદ કરી છે બધી. એવું? તો અમારું બિલ તૈયાર કરી દો ને. હા આપી દો. લો નૈનાબેન 2.5 લાખ બિલ બન્યું છે તમારું. એવું? બાપુજી આટલા બધા પૈસા તમે ક્યાંથી લાવશો? આપણે એક ખેતર હતું એ પણ મૂકીને તમે પૈસા લાવી દીધા. બેટા તું પૈસાની બિલકુલ ચિંતા ન કર. પૈસાની વ્યવસ્થા તો મારે કરવાની છે ને. લો વેવાઈ આ બિલ. બેન આવો ને પર. શું છે બેન શું પ્રોબ્લેમ છે? તું ચિંતા ના કર બેન બધું સારું થઈ જશે. હું વાત કરી લઉં છું. એના બેન મેં જેવા તમને ધાર્યા હતા ને એવા તમે ના નીકળ્યા. કેમ શું થયું સંજયભાઈ? અરે જે માણસે લક્ષ્મી જેવી 2 દીકરીઓ તમને આપી છે અને તમે કરિયાવરની લાલચ કરી રહ્યા છો. શરમ આવી જોઈએ તમને. તમને ખબર છે એમને શું કર્યું છે? તમારા કરિયાવરના કારણે 1 વીઘો જમીન જે હતી એ બી એમને અડવાણી મૂકી દીધેલી છે. હવે બાકીના પૈસા ક્યાંથી લાવશે? કેવી રીતે લગ્ન કરાવશે? માફ કરજો નૈનાબેન પણ લગ્નમાં જે ઘર વપરાશની વસ્તુઓ હોય એ જ લેવાય. કોઈની આબરૂ નહીં.
હા સંજયભાઈ, તમારી વાત સાચી છે. મને માફ કરી દેજો. હું આ કરિયાવરની લાલચમાં આવીને હું એવું ભૂલી ગઈ હતી કે કોઈની આબરૂ ઉપર ના જવાય. પણ આજે મારે કરિયાવર નથી જોઈતું. બસ મને તો આ બે દીકરીઓ મારી વહુ બનીને મારા ઘરે આવે, એનાથી બીજું મારે કશું જ નથી જોઈતું. બસ મને માફ કરી દેજો વેવાઈ કે મારી ભૂલ થઈ ગઈ. હવે મારે કરિયાવર નથી જોઈતું. મને માફ કરી દો. બસ નૈનાબેન, તમને તમારી ભૂલનો અહેસાસ થયો ને, એ જ ઘણું છે. બસ તો વેવાઈ, હવે લગ્નની કરો તૈયારી. અમારે કશું જ નથી જોઈતું. બસ તમારી દીકરીઓ બસ બે પહેરે લુગડે આવશે ને તો પણ અમારે ચાલશે. પણ નૈનાબેન સાંભળો, હવે કરિયાવર તો બંને દીકરીઓને આપશું, પણ હવે કરશનભાઈ નહીં આપે. આ કરિયાવર હું, મારા શેઠ મેલજીજી અને આરતી ફર્નિચર વદાણી તરફથી આવશે, ભેટ આવશે. એવી તમારી ઈચ્છા. શેઠ, તમે આ ગરીબ બાપની મજબૂરી સમજી અને તમે અમને મદદ કરો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને દુનિયામાં તમારા જેવા સારા માણસો પણ છે એવું આજે મને જાણવા મળી ગયું. અને ભાઈ, આજે મને પણ મારા ભૂલનો અહેસાસ થઈ ગયો કે હું કેટલી મોટી ભૂલ કરવા જઈ રહી હતી. પણ હવે મારે તો બસ બે લક્ષ્મી જેવી દીકરીઓ મારા ઘરે આવી જાય, બસ મારે એ જ જોઈએ છે. અને હા મિત્રો, તમે પણ એટલું યાદ રાખજો કે કદી આવી ખોટી રીતે કરિયાવરની જીત કરવી નહીં. હા મિત્રો, આ કહાની અમે એના માટે બનાવી છે કે કોઈ ગરીબ દીકરી હોય ને ગરીબ બાપ હોય એની મજબૂરીનો કોઈ દિવસ ફાયદો ઉઠાવો નહીં. કેમ કે ગરીબ બાપ પોતાની દીકરીના લગ્ન માટે કેટલું બધું કરે છે, કેટલી મહેનત કરે છે, અને સામેવાળા વ્યક્તિઓ કરિયાવર માટે ખોટી ખોટી જીદ કરે છે, મોટી મોટી લાલચો રાખે છે. એવું રાખવું નહીં અને આ ખાસ નોંધ લેવી. અને અમારી ટીમ એક નંબર કહાની, અમે રોજ આવી નવી નવી સ્ટોરીઓ બનાવતા રહીશું. તો બધા લોકો જોજો, અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. અને આ શૂટિંગ કર્યું છે અમે વદાણીમાં આરતી ફર્નિચર શોરૂમમાં, અને અમારા ખોડણમાંથી મેલજીભાઈ છે, તો અમને ખૂબ સપોર્ટ કર્યો છે. તો મિત્રો, આ એમનું આરતી ફર્નિચર છે, તો અહીંયા દરેક પ્રકારની વસ્તુ વ્યાજબી ભાવે ને સારી મળે છે. તો તમે બધા આવજો ચોક્કસ, કેમ કે લગ્નગાળો હવે આવી રહ્યો છે. તો મિત્રો, તમને ચોક્કસ સરળ ભાવે મળી જશે. અને અમારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપણે આરતી ફર્નિચર શોરૂમ ની અંદર કરિયાવર, પુરગત ને વાસણ માટેની તમામ કીટો વ્યાજબી ભાવે મળી રહેશે, એકદમ વ્યાજબી. અને અહીંયા લગ્ન માટેની કરિયાવર કીટ લેવા દે, એક તો તમને સમય અને પૈસાનો બચાવ થઈ શકે છે. અને હા, અમારે ત્યાંથી જે લગ્ન માટેની કરિયાવર કીટ લે છે એ દીકરીને અમારા તરફથી એક સોનાની ચૂની અમે ભેટમાં આપીએ છીએ. તેમજ 50 કિલોમીટરના અંતર સુધી એમને ફ્રીમાં અમે ઘર સુધી વસ્તુઓ પહોંચાડી આપવામાં આવશે, એ પણ અમારા ત્યાંથી. તેમજ અમારા આરતી ફર્નિચરની અંદર દરેક વસ્તુ બજાજના આધાર કાર્ડ ઉપર સરળ હપ્તે અને વ્યાજબી ભાવે આપવામાં આવશે. અમારા આરતી ફર્નિચરનું એડ્રેસ છે ડીસા પાટણ હાઈવે, વદાણી, ટૂંકા ડેરીની સામે, તાજ કોમ્પ્લેક્સ, વદાણી. અમારો મોબાઈલ નંબર છે 9638906172, 9638906172. અમારી દુકાન સવારે 8 વાગ્યાથી માંડી રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રહે છે. તો એકવાર આપની લાડલી દીકરીના લગ્ન માટે એકવાર અમારા આરતી ફર્નિચરની અવશ્ય મુલાકાત લેશો.